જય દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે વજ્રમુનિ હનુમાનજી મહારાજના 3 સિદ્ધ થયેલા મહાબીજ મંત્ર. એટલા લાભદાયી મંત્ર છે મિત્રો. તમામ પ્રકારના ટેન્શન, ચિંતા, દુઃખ, દર્દ, રોગ, પીડા બધું આવી ગયું 3 મંત્રના જાપ માત્રથી. એટલે દરરોજ એક વખત બોલો ને તો પણ ચાલે. પણ મિત્રો, એક નિયમ છે, એક બે નિયમ છે જે સહેલા છે, બરોબર છે. કઈ રીતે કરવાનું છે એના વિશે પણ વાત કરીશું. અને સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા આ મંત્રનો જાપ કરી શકે. તો ફટાફટ આપણે વિડીયો શરૂ કરીએ. પહેલા શોર્ટમાં કહી દઉં તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ ફેસબુક દ્વારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે બધાને લાભ મળે, બરોબર છે. બધાને દાદાની કૃપા પ્રદાન થાય. બધા ઉપર દાદાની કૃપા છે જ, પણ વિશેષ કૃપા મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ સબસ્ક્રાઇબ બટન છે, જરૂરથી દબાવી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, જો 3 મહામંત્ર તમને કહેવા છે, પણ મંત્ર જાપથી ખરેખર કઈ રીતે અસર કરે છે, મંત્ર જાપ ખરેખર કઈ રીતે વ્યક્તિના જીવનમાં અસરકારક છે, આ પ્રશ્ન ઘણા લોકોને હોય. તો મિત્રો સાંભળો, મેં અગાઉ પણ વિડીયોમાં કીધું હતું ઘણા સમય પહેલા. આપણે જે બોલતા હોય વાણી, બરોબર છે, વૈક્રી, પશ્ચિંતી, મધ્યમાં, આ બધી વાણી હોય, પ્રકાર છે, અલગ અલગ લેવલ છે. તમે જે બોલો ને એ સત્ય હકીકતમાં બદલાય. એની એક ઉર્જાનો સ્ત્રોત આખો જનરેટ થાય ઉર્જા, ભાઈ. કઈ રીતે? એ બહુ મોટી વાત છે. મેં વિડીયોમાં પણ અગાઉ ઘણા સમય પહેલા મૂકેલો છે, તમે જોઈ શકશો. અત્યારે કહીશ ને તો બહુ લાંબો મોટો વિડીયો બની જશે ભાઈ. તો મિત્રો, આ 3 મહામંત્ર જે છે, કોઈ પણ મંત્ર છે, બરોબર, તમામ દેવી દેવતાઓ છે, મંત્ર છે, નામ જપ છે, તમે કન્ટિન્યુ બોલો ને એટલે એક પ્રકારની ઉર્જા એ શરીરમાં જ્યારે જનરેટ થાય ને, જો 1 દિવસ બોલે, 2 દિવસ કે 10 દિવસ બોલે નો અસર થાય ભાઈ, બરોબર છે. આ ઉર્જા, એનર્જી જે એમની હોય ભાઈ, એ કન્ટિન્યુ તમે નામ જપ કરો કે કન્ટિન્યુ તમે એ જે કાંઈ પણ મંત્ર છે એનો જાપ કરતા હોય ને ભાઈ, ધીમે 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 એની અસર તમને જોવા મળે. અને જ્યારે એ ઉર્જા તમારા ઘર પરિવારના સભ્યો, ઘરની અંદર એ એનર્જી ફેલાય ને, ત્યારે તમને એમ થાય કે મારા બધા કામ થઈ ગયા, આટલા બધા પૈસા આવે છે, આ બધું સારું સારું ક્યાંથી થાય ખબર નથી પડતી. કારણ કે મિત્રો, એ શક્તિ કામ કરતું હોય, દિવ્ય શક્તિ જેને કહેવાય, એ કામ કરતી હોય, બરોબર છે. તો સૌથી પહેલા આપણે પહેલો મહામંત્ર વિશે વાત કરીએ. સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું અને નોટ ડાઉન જરૂરથી કરી લેજો. 3 મંત્ર કીધા બાદ છેલ્લે નિયમ વિશે વાત કરીશું. તો પહેલો મહામંત્ર જે છે એ છે ઓમ શ્રી વજ્રદેહાય રામ ભક્તાય વાયુપુત્રાય નમસ્તુતે. મિત્રો, ફરીવાર બોલી જાઉં છું. ઓમ શ્રી વજ્રદેહાય રામ ભક્તાય વાયુપુત્રાય નમસ્તુતે. આ મહામંત્ર જે છે, દાદાનો મંત્ર છે, એનાથી શું થાય? તો કે નોકરી છે, રોજગાર છે, કોઈ પણ પ્રકારની નોકરી, બિઝનેસ, ધંધો હોય, બરોબર છે, હવે એમાં મિત્રો ધીમે 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 સફળતા તમને પ્રાપ્ત થાય. પછીની વાત કરીએ તો વિદ્યાર્થી કોઈ પણ ડિગ્રી હોય, કોઈ પણ સ્ટાન્ડર્ડમાં ભણતા હોય, બરોબર છે, બાળક છે. મિત્રો, જો અત્યારના સમયમાં તો ડિપ્લોમા, MBA, માસ્ટર ડિગ્રી ને ઘણું બધું આવી ગયું છે, નવું ભાઈ, બરોબર છે. તો મિત્રો, કોઈ પણ સ્ટાન્ડર્ડમાં હોય, કોલેજમાં હોય, ગમે તે ડિગ્રીમાં હોય, એની મેન્ટાલિટી સ્ટ્રોંગ થાય, મનોબળ, ફોકસ, એકાગ્રતા વધે, બરોબર છે. અને નોકરી ધંધામાં ધીમે 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 પ્રગતિ થતી જોવા મળે તમને ભાઈ. તો મિત્રો, હવે આપણે બીજા મહામંત્ર વિશે વાત કરીએ. તો બીજો મહામંત્ર છે ઓમ નમો ભગવતે સપ્તવદનાય આદ્ય કપિ મુખાય વીર હનુમતે સર્વશત્રુ સંહારણાય ઠમ 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 ઓમ નમઃ સ્વાહા. મિત્રો, સપ્તમુખી દાદાનો આ મહામંત્ર છે. સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું, જરૂરથી ભૂલ્યા વગર લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેજો, બરોબર છે. તો ફરીવાર બોલી જાઉં છું મિત્રો, જરૂરથી આ મંત્રનો જાપ તો કરજો ને કરજો જ ભાઈ. ઓમ નમઃ ભગવતે સપ્તવદનાય આદ્ય કપિ મુખાય વીર હનુમતે સર્વશત્રુ સંહારણાય ઠમ 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 ઓમ નમઃ સ્વાહા. મિત્રો, એટલો લાભદાયી, પાવરફુલ મંત્ર. તમે પોતે અત્યારે એક વખત વિડીયો સ્ટોપ કરીને બોલી જુઓ, પછી કહેજો કેવો અનુભવ થાય છે ભાઈ. મિત્રો, આ મંત્રનો લાભ શું છે? જો આપણને ઓળખતા હોય ને, મોસ્ટ ઓફ એવા લોકો જ દેખાય છે આપણી કરતા હોય, બરોબર છે. કારણ કે બધાનું હોય, 90% લોકોની વાત છે, અમુક લોકોની. કારણ કે જો તમને જે ઓળખતા નથી એને તો ખબર જ નથી ને તમારી ભાઈ,
કે તમારી પાસે શું છે, તમે શું કરો છો, બરોબર છે. જે ઓળખતા હોય એ જ દેખાય ઈર્ષ્યા કરતા હોય ને ભાઈ. બધા એવા ન હોય, અમુક % લોકો હોય ભાઈ, એમાં પછી તમે સમજી જાઓ કોણ હોય ભાઈ, બરોબર છે. કારણ કે મિત્રો અમુક લોકોને છે ને આપણું આગળ વધીને આપણે એ જોઈ ન શકતા હોય કે આ વ્યક્તિ આટલો આગળ કેમ વધી ગયો, બરોબર છે. કોઈ પણ લાઈન હોય, કોઈ પણ ફિલ્ડ હોય ભાઈ, અદેખા ઈર્ષ્યા કરવા વાળા લોકો છે ને ભાઈ રહેવાના જ છે. એટલે આપણે એને મેઇન દવા શું છે, એને ઇગ્નોર કરો ભાઈ. અને આ મહામંત્ર જે તમને દીધો, બરોબર, ઠમ 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 ઓમ નમઃ સ્વાહા, સપ્તમુખી દાદાનો એટલો પાવરફુલ મંત્ર છે મિત્રો. કોઈ પણ જાતના તમારી ઉપર ટોટકા કોઈ કરે, ઉપાય કરે, કોઈ કહેતા હોય ને કે અમારી ઉપર આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, અરે કાંઈ પણ કરવા દ્યો ભાઈ. બજરંગબલી હનુમાનજી મહારાજનો હાથ જેના માથે હશે ને ભાઈ, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ભાઈ. મોજે મોજ જ કરવાની. અને આ મંત્રથી શું થશે તો કે અદેખા ઈર્ષ્યા કરવા વાળા લોકો તમારા ઉપર કાંઈ પણ આડાવડું ટોટકા કે કાંઈ પણ કામ કરવા વાળા લોકો હશે ને, એનું કઈ અસર જ તમારી ઉપર નહીં આવે. કહેવાય કે આટલી હદે અહીંયા સુધી દાદા નહીં આવવા દે, બોલો. પછી તમારા ઘરથી જ બહાર ફેંકી દેશે એના ભાઈ, બરોબર. એની સામે એ અસર થશે ભાઈ ઊંધી. તો મિત્રો દાદા ખૂબ જ દયાળુ, કૃપાળુ છે ભાઈ. પણ એક સાચો ભાવ હોય ને, જો લાભની આશાથી કોઈ પણ મંત્રનો જાપ ન કરવો કે કોઈ પણ દાદાનો પાઠ ન કરવો, આ પહેલી વાત. કરી શકાય પણ ન કરો ત્યાં સુધી સારું, લાભની આશાથી. એક ભક્તિ ભાવથી કરો ને મિત્રો, આપોઆપ દાદા જે લાભ મળવાના છે એના કરતા 10 ગણા લાભ તમને પ્રદાન કરશે વાલા, બરોબર છે. તો જરૂરથી આ મંત્રનો પણ જાપ કરજો. કેટલી વખત કરવાનું, કયા દિવસથી કરવાનું, શું નિયમમાં ધ્યાન રાખવાનું છે મિત્રો, તમામ વાત કરીશું આપણે મંત્રના છેલ્લે 3 મંત્ર કહી દઉં. 3 મંત્ર કહી દઉં, ત્યારબાદ એન્ડમાં. તો હવે ત્રીજા મહામંત્ર વિશે વાત કરીએ. તો મિત્રો ત્રીજો જે મહામંત્ર છે એ સ્ક્રીન ઉપર પણ લખું છું, જરૂરથી એ પણ લખી લેજો. ખૂબ જ લાભદાયી મંત્ર છે. અંજની ગર્ભ સંભૂતમ કપિન્દ્ર સચિવોતમ રામ પ્રિય નમસ્તુભ્યમ હનુમાન રક્ષ સર્વદા. જરૂરથી લખી લેજો ભાઈ. ફરીવાર બોલી જાઉં છું. અંજની ગર્ભ સંભૂતમ કપિન્દ્ર સચિવોતમ રામ પ્રિય નમસ્તુભ્યમ હનુમાન રક્ષ સર્વદા. મિત્રો હનુમાન દાદાને પ્રસન્ન કરવાનો મંત્ર. દાદા પ્રસન્ન થઈ જાય આ મંત્રથી ભાઈ. ભોળાનાથ જ છે દાદા, હો ભાઈ. હા દાદા મહાદેવના 11વો રૌદ્ર અવતારી આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ, એટલે મહાદેવ જન્મા દાદા ને દાદા મહાદેવ ભાઈ, બરોબર છે. તો મિત્રો આ મંત્રનો લાભ શું છે તો કે હનુમાન દાદાની રક્ષા, કૃપા, હાજરી એક સેકન્ડ તમારી સાથે રહેશે. મિત્રો તમે ગમે તે શહેરમાં જાઓ, ગમે તે સિટી હોય, સ્ટેટ હોય, બરોબર છે, આઉટ ઓફ કન્ટ્રીમાં જાઓ, ક્યાંય પણ હોય, તમે દાદાની દયા તમારી સાથે રહેશે. અને તમારી સાથે સાથે જો મેઇન વસ્તુ શું, આ મહામંત્ર જે તમને છેલ્લે કીધું અંજની ગર્ભ સંભૂતમ વાળો, બરોબર છે મિત્રો, એનો લાભ એ છે કે તમે મંત્ર જાપ કરશો ને, તમારી રક્ષા તો દાદા કરશે ને કરશે જ, સાથે સાથે તમારા ઘરના તમામ સભ્યોની પણ દાદા રક્ષા કરશે. મિત્રો કહેવાય છે કે ઘર પરિવારમાં એક વ્યક્તિ સાચા ભાવથી દાદાને માનતા હોય ને ભાઈ, એના લીધે આખું ઘર સુખી હોય. આ સત્ય હકીકત વાત છે ભાઈ, બરોબર છે. આખા ઘરની ઉપર દાદાની કૃપા બનેલી રે ભાઈ. તો મિત્રો આ 3 મહામંત્ર તમને કીધા. હવે એના નિયમ શું છે, કઈ રીતે જાપ કરવાનો છે, જેનાથી તમને એમનો લાભ પ્રદાન થાય, એના વિશે વાત કરીએ. તો મિત્રો પહેલી વાત કરીએ ને, તો સ્નાન કર્યા બાદ મંત્ર જાપ કરવાનો છે. જો કે બધા સ્નાન કરીને જ કરતા હોય, પણ તેમ છતાં નિયમ છે એટલા માટે હું તમને કહું છું, મારે કહેવું પડે ભાઈ. મિત્રો સૌથી પહેલા પૂજા, સવારના સમયે પૂજા સમયે, સાંજે પૂજા સમયે, બરોબર છે. ઘરમાં મંદિરમાં લાલ આસન હોય તો વધુ સારું, અથવા તો કોઈ પણ કલર ચાલે. આસન ધારણ કરીને બેસવાનું છે. ત્યારબાદ દીવો કરવાનો છે, દાદાને ધૂપ કરવાનો છે, અગરબત્તી કરવાની છે, અને હનુમાન દાદાનો ફોટો, રામ પરિવારનો ફોટો, શિવ પરિવારનો ફોટો રાખવાનો છે, બરોબર છે. એટલે એ ત્રણેયમાં દાદા તો છે જ ભાઈ. તેમ છતાં હવે મિત્રો સંકલ્પ કરતા હોય ને, બરોબર છે, સંકલ્પ એ આપણે પછી વાત કરીએ, પણ પહેલા કહી દઉં કે આટલું કરી લ્યો તમે, ત્યારબાદ 1 વખત, 7 વખત, 11 વખત, 21 વખત, 42 વખત, 100 વખત, અથવા તો 108 વખત, આમાંથી તમને મોજ આવે એ પ્રમાણે તમે મંત્ર જાપ કરી શકો ભાઈ, બરાબર છે. દરરોજ પૂજા સમયે સવારે 1 વખત કરો ચાલે, 7 વખત કરો ચાલે, સાંજે પણ એ રીતે કરો તો પણ ચાલે. હવે સંકલ્પ શું છે 21 દિવસનો? મિત્રો એવું અઘરું સંકટ હોય, એવી ટેન્શન, ચિંતા, દુઃખ, બીમારી, કાંઈ પણ પ્રોબ્લેમ હોય કે જે લાંબા સમયથી નડતું હોય ભાઈ,
જે થતું નથી સોલ્યુશન, કાંઈ એનું મળતું નથી, આર્થિક બાબત હોય કે પછી કોઈ પણ તકલીફ કેમ ન હોય, એને દૂર કરવી હોય તમારે, તો 21 દિવસનો સંકલ્પ જરૂરી છે. ઈ સંકલ્પમાં શું કરવાનું, તો કે સેમ આ જ રીતે પણ 21 વખત મંત્ર બોલવાનો છે, સવારે અને સાંજે, બરાબર છે, અને 21 દિવસ સુધી કરવાનું છે, અને બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. સંકલ્પ કરો તો, બરોબર છે. તો મિત્રો, આનાથી દાદા એટલા પ્રસન્ન થાય, ગમે તેવું અઘરું કામ હોય. જો કોઈ એવું દુનિયાનું એવું ટેન્શન, દુઃખ કે એવું કામ નથી, એવી ચિંતા નથી, બરોબર છે, કે જે હનુમાન દાદા પૂરું ન કરી શકે ભાઈ. હા, દાદાથી ગમે એવું અઘરું કામ હોય ને ભાઈ, દાદાને યાદ કરો એટલે થઈ જાય. હૂપ કરતા દાદા હાજરી આપે ભાઈ, અને તમામ દુઃખ લઈને વહી જાય ભાઈ. એ આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ. મિત્રો, હું ઘણા બધા સાધુ સંતો પાસે જાઉં છું, બરોબર છે, મેં ઘણી વખત કીધેલું છે. અને અમુક સંતો હોય ને, એને વિડીયો છે કે એમના ક્લોઝ જે નજીકના હોય ને, એમની સાથે જ એ લોકો વાત કરવાનું પસંદ કરતા હોય, અને બહુ ઓછી વાત કરતા હોય, વધુ પડતા મૌનની સ્થિતિમાં જ હોય, કારણ કે એમની તપસ્યામાં લીન હોય ભાઈ. અમારા ગુરુજી સાથે પણ તમને વાત કરાવી. મિત્રો, એ સંતો પાસે પણ હું જાઉં છું, વાતો કરતો હોઉં છું, બરોબર છે, ઘણી વખત બેસતો હોઉં છું, ઘણી કલાક સુધી વહી જાય ને ખબર નથી પડતી ભાઈ. પછી એ મારા મિત્ર હોય કે જે સાથે બેઠા હોય ને, એ એમ કે ભાઈ બાપુને આરામ કરવા દો, દાદાને આરામ તો કરવા દો, બરોબર. કારણ કે એક આનંદ છે ભાઈ, એ ઉર્જા, એક પોઝિટિવ વાઇબ તમને મળતી હોય ને, તમને મન જ ન થાય હવે ઘરે જવું જ મારા ભાઈ. પણ મિત્રો, એમની પાસેથી મેં જાણેલું છે, તમે કોઈ પણ નામ છે, મંત્ર છે, કન્ટિન્યુ રેગ્યુલર બોલો ને, તમારી લાઈફ બદલતા વાર નથી લાગતી. મિત્રો, હું ઘણી વખત વિડીયોમાં કહેતો હોઉં છું, નામ જપ ચાલુ રાખો, દાદાના મંદિરે જાઓ, પણ મિત્રો તમે રેગ્યુલર કરો ને, તો તમને અસર થાય ભાઈ. અત્યારે શોર્ટકટ બધાને જોઈ છે આજના સમયમાં, કે ફટાફટ મારી પાસે સિદ્ધિ આવી જાય. તો સિદ્ધિ તો બહુ દૂર વાત છે ભાઈ, બરોબર છે, એમ મળે નહીં કોઈ દી. બોલી શકાય મને આ લાભ મળે તો ઓલો લાભ મળી જાય. તો મિત્રો, લાભની આશાથી કોઈ પણ કાર્ય કરો ને, એ પૂરું ન થાય. એ ભાવથી કરવાનું, બરોબર છે. આપ દાદા તમને લાભ આપે ભાઈ. અને તમે જે કઈ બોલો છો એ સાચું થતું હોય છે. બીજી વાત આ કહી દઉં, એટલા માટે ક્યારેય પોતાના ભાગ્યને કોસવું નહીં. ત્યારે એમનું બોલવું મારે આમ છે ને, મને તો આવું ને, મારે તો આવું ના, જે નથી ને ઈ બોલવાનું શરૂ કરી દી. મારી પાસે તો ગાડી છે ભાઈ, આપણી પાસે તો બંગલો છે, ઘણા બધા પૈસા છે મારી પાસે ભાઈ. નોકરી ગોતો છો તો મનમાં બોલ્યા રાખો, બહુ જોરદાર નોકરી મળશે, બસ હવે થોડોક ટાઈમમાં આ મળી જ ગઈ હવે ભાઈ. કારણ કે મિત્રો, તમે જે કાંઈ પણ બોલશો એ તમારું માઇન્ડ જે છે, મગજ જે છે, એ સાંભળે, ને એક ઉર્જા, દિવ્ય શક્તિ જે આપણી આસપાસ હોય એના સુધી પહોંચતું હોય છે બધું. તમે જે કાંઈ પણ વિચારો ને બોલતા હોય ને, એટલા માટે હંમેશા પોઝિટિવ, સારું જ વિચારવું, બરોબર છે. એનાથી સારી ઉર્જા પણ તમને મળે, ને ખૂબ જલ્દી, બહુ જલ્દી તમારા તમામ કાર્ય પણ પૂરા થાય ભાઈ, કાર્યની પૂર્તિ થાય. તો મિત્રો, હજી ઘણા બધા દાદાના પાઠ છે, મંત્ર જાપ છે, ઘણું બધું કહેવાનું બાકી છે ભાઈ. પણ એક જ વિડીયોમાં ન કહી શકાય, કારણ કે પછી વિડીયો 5, 10, 15, 20 કલાક ક્યારે વહી જાય ને, હું બોલવા બેસું ને એટલે મને પણ ખબર ન હોય ભાઈ, બરોબર છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ આ વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી બધા જ લોકો મંત્રનો જાપ કરી શકે અને એમને પણ લાભ પ્રાપ્ત થાય, કૃપા મળે, બરોબર છે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને બસ સારું કર્મ કરતા રહ્યો, ભગવાનની ભક્તિ કરતા રહ્યો, માતા પિતાની સેવા કરતા રહ્યો. તમારા લીધે કોઈ અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે એનું ખાસ ધ્યાન રાખો. અને બસ ભજન કરો, મોજ કરો. ઉપાધિ તો રોજ છે, માણો તો મોજ છે ભાઈ, બરોબર ને. નાની નાની બાબતમાં મોજ કરો, લોકોનું ન વિચારો. લોકોનું વિચારશો તો પછી એમાં જ સમય વયો જશે. આપણને મોજ આવે છે, હા, એ કામ કરો ભાઈ, બરોબર ને. મળીએ બહુ જલ્દી નવા વિડીયો સાથે. ત્યાં સુધી હનુમાન દાદા, મહાદેવજી, રામ દાદાને એક જ પ્રાર્થના છે કે તમામ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને ખુશ રાખે, રાજી રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે, તમામ પ્રકારની ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કષ્ટભંજન દેવ કી જય, હર હર મહાદેવ. અને કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ, હો ભાઈ. હર હર મહાદેવ.